નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે વાત કરીશું મીઠડા મહેમાનના ટ્રેલરની. મીઠડા મહેમાન ફિલ્મના ડિરેક્ટર છે ચિન્મય, જેમણે અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. છેલ્લો દિવસ, નાડીદોષ, રાડો, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, શું થયું અને બીજી પણ ઘણી બધી ફિલ્મોમાં તેમણે એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરેલું છે. એમણે એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી વાંઢા વિલાસ, અને હવે તેઓ લઈને આવી રહ્યા છે મીઠડા મહેમાન. મીઠડા મહેમાનના કલાકારો છે યશ સોની, આરોહી પટેલ, મિહિર રાજડા, મિત્ર ગઢવી, જિગ્નેશ મોદી અને સોનાલી લીલા દેસાઈ. મિત્રો, આ એક સરસ મજાની રોડ ટ્રીપ લાગેલી છે. બહુ જ સરસ લોકેશન્સ છે. સિનેમાટોગ્રાફી પણ બહુ જ સુંદર છે. ગીતો હજી સુધી રિલીઝ નથી થયા, પણ ગીતો પણ એટલા જ સુંદર હશે. ટાઇટલ સોંગ આદિત્ય ગઢવીના અવાજમાં છે, એ પણ બહુ જ સરસ છે. અને બીજા પણ ગીતો રિલીઝ થશે, એમ ખબર પડશે કે ગીતો કેવા છે. પણ બહુ જ મજાની એક રોડ ટ્રીપ લાગી રહી છે. યશ અને આરોહી, મિત્ર ગઢવીની કોમેડી છે. મિહિર રાજડા પણ સાથ આપે છે અને પોલીસ ઇન્સ્પેક્ટરના કિરદારમાં જિગ્નેશ મોદી છે. તમને યાદ હોય તો છેલ્લો દિવસમાં જિગ્નેશ મોદી કોલેજના પ્રિન્સિપાલ બન્યા હતા અને બહુ જ સરસ મજા એમણે પણ કરાવી હતી. તો આશા છે કે આ ફિલ્મમાં પણ બહુ જ મજા કરાવશે આ આખી ટીમ. ચિન્મય બહુ જ મંજાયેલા ડિરેક્ટર છે. આટલી બધી ફિલ્મોમાં આસિસ્ટ કર્યું છે એટલે મંજાઈ ગયા છે એવું આપણે માની શકીએ છીએ. બટ હા, એમની ફિલ્મ હતી જે વાંઢા વિલાસ, એ બહુ જ ફ્લોપ રહી હતી અને બહુ જ ડબલ મિનિંગવાળી એ ફિલ્મ હતી અને બહુ જ બધા લોકોએ એની ઉપર માછલા ધોયા હતા વાંઢા વિલાસ ઉપર. જોઈએ હવે મીઠડા મહેમાનના ટ્રેલર ઉપરથી તો એવું લાગતું નથી કે આ ફિલ્મ પણ ડબલ મિનિંગવાળી હોઈ શકે છે અથવા તો એવું કંઈ હોઈ શકે છે. બટ આ એક બહુ જ ફ્રેશ કોમેડી, સરસ મજાના નવા સબ્જેક્ટવાળી ફિલ્મ લાગી રહી છે મને, અને જોવાની મજા આવશે એવું પણ લાગી રહ્યું છે, કારણ કે બહુ જ સુંદર લોકેશન છે, રોડ ટ્રીપ છે, મજા પડે એવી રોડ ટ્રીપ છે અને સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે. સૌથી વધારે લોકેશન્સ બહુ જ સરસ છે, બહુ જ મજા પડે એવા છે એવું ટ્રેલર ઉપરથી દેખાઈ રહ્યું છે. તો રાહ જોઈએ 18 એપ્રિલની. 18 એપ્રિલના દિવસે 2 ફિલ્મો રિલીઝ થઈ રહી છે, એક શસ્ત્ર અને મીઠડા મહેમાન. કદાચ શસ્ત્ર આગળ પાછળ રિલીઝ થશે, પોસ્ટપોન થશે એવું લાગી રહ્યું છે. બટ મીઠડા મહેમાનના ટ્રેલરે લોકોમાં બહુ જ ઉત્સુકતા જગાડી છે. ફિલ્મ બહુ જ સારી હશે એવું લાગી રહ્યું છે. યશ સોની અને આરોહી પટેલ બીજી વાર ચાલ જીવી લઈએ પછી બીજી વાર સાથે આવી રહ્યા છે. અને ચાલ જીવી લઈએ તો ખબર છે કે કેટલી મોટી બ્લોકબસ્ટર છે. છેલ્લા 25 વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ જો હોય, જેણે સૌથી વધારે કમાણી કરી હોય, તો એ છે ચાલ જીવી લઈએ. અને ચાલ જીવી લઈએ પછી ફરી એકવાર યશ અને આરોહી સાથે આવી રહ્યા છે, તો લોકોમાં એ માટે પણ વધારે ઉત્સુકતા છે કે ફિલ્મ કેવી નીકળશે. તો જોઈએ 18મી એપ્રિલે ફિલ્મ કેવી નીકળે છે. તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં? તમે જોયું હોય તો તમને કેવું લાગ્યું? ફિલ્મ કેવી હશે? તમારી શું ધારણા છે? તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.